સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ચમત્કારિક દુધિયા હનુમાનજી મંદિર હજુ સુધી નથી મંદિરનું નિર્માણ. સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તાર રામપુરા કોઠારમાં આવેલું 40 થી 50 વર્ષ જૂનું હનુમાનજીનું ચમત્કારિક સ્થાન આજુબાજુના ગ્રામજનોને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અહીં હનુમાનજી સાક્ષાત જમીનમાંથી પ્રગટ થયા છે અને ભક્તો તેમને દુધિયા હનુમાનજી તરીકે ઓળખે છે. આ મંદિરમાં આજ સુધી અનેક ચમત્કારો થયા હોવાના ભક્તોનો દાવો છે. અનેક લોકોના મનોકામના પૂર્ણ થઈ છે અહીં, જેના કારણે ભક્તોનો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જાય છે. પરંતુ ખાસ વાત એ છે કે આ સ્થાન પર હજુ સુધી કોઈ મંદિરનું નિર્માણ થયું નથી. હનુમાનજી ખુલ્લામાં જ સ્થાપિત છે અને ચારેય બાજુથી જગ્યા ખુલ્લી છે. વાડિયાભાઈ હનુમાનજી પ્રગટ થયા ત્યાંથી સતત સેવા બજાવી છે અને આજ સુધી ભક્તિપૂર્વક આ સ્થાનનું જતન કરે છે. વાડિયાભાઈ સાથેની વાતચીત દરમિયાન મંદિરોના અનેક રહસ્યમય પાસાઓ તેમજ અહીં થયેલા ચમત્કારોની જાણકારી મળી. ગ્રામજનો અને ભક્તોમાં માંગ ઉઠી રહી છે. જો સરકાર અને સમાજનો સહયોગ મળે તો અહીં ભવ્ય મંદિરનું નિર્માણ શક્ય બની શકે છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. જય શ્રી રામ. હવે મિત્રો, રામપુરા કોઠાર સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું રામપુરા કોઠાર ગામ છે. ત્યાં આજે લગભગ રાજા મહારાજા વખત લગભગ 40-50 વર્ષ થઈ ગયા આ દુધિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અને આ વાડિયાભાઈ કરીને છે એ આજે 40-50 વર્ષથી આ મંદિરની સેવા કરે છે. હવે આ મંદિરની તમે હાલત જોઈ શકો છો કે આ મંદિર એકદમ ચારે બાજુથી ખુલ્લું છે, એકદમ ખુલ્લું છે. તો હવે આ જે મંદિરના જે પૂજારી જે છે, આ વાડિયા કાકાનું કેવું છે કે આપણે આ મંદિરનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. બહુ મોટું નહીં, પણ જે પૂજા લાયક જે કાકાને તકલીફ પડે વરસાદમાં, ઉનાળામાં, ચોમાસામાં બધી જ રીતની તકલીફ પડે છે. આજુબાજુથી ખુલ્લું છે તો આ એક નાનું અમસ્તું એક મંદિર એક મોટું જરાક બની જાય તો કાકાને પણ જરાક પૂજા કરવામાં સારું પડે અને આપણા હિન્દુ ધર્મ માટે પણ એક આ એક ગર્વ લેવા જેવી બાબત છે કે 40-50 વર્ષ જૂનું આ દુધિયા હનુમાન અને અહીંયા ઘણા બધાઓના કામ થાય છે. સાક્ષાત હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે. તો આપ સર્વને નમ્ર અપીલ કરીએ છીએ કે આપણે આ મંદિરનું કંઈ ને કંઈ સહભાગી થઈએ અને જીર્ણોદ્ધાર કરીએ. જય શ્રી રામ.